વર્ગમૂળમાં 7921 ઓછા 42 ગુણ્યા 6 બરાબર કઈ સંખ્યા આવે? તો 7921 નું વર્ગમૂળ લઈએ, એકમનો અંક છે 1. કઈ સંખ્યાના વર્ગથી એકમનો અંક 1 આવે? તો પહેલી સંખ્યા હોય 1 અને 9. 1 નો વર્ગ કરો 1 આવે, 9 નો વર્ગ કરો 81, એકમનો અંક 1 આવે. હવે વર્ગમૂળ છે એટલે બે અંક પછી 79 સંખ્યા આવે છે 79. એ 79 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? 88 64 અને 90 81. 8 નો વર્ગ કરો 64 અને 9 નો વર્ગ કરો 81. એટલે 8 અને 9 એકમનો અંક 8 હોય અથવા તો 9 હોય. જો એક દશકનો અંક 8 હોય અથવા તો 9 હોય. દશકનો અંક 8 લઈએ તો એક સંખ્યા બની ગઈ 81, બીજી સંખ્યા બની ગઈ 89. જો 9 હોય તો 91 અને 99. આ ચારમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે, આનું વર્ગમૂળ. હવે અહીંયા આપણે 91 ની પહેલા 90 આવે. 90 નો વર્ગ કરો તમે એટલે 8100 થઈ જાય. 8100 એ 7921 થી વધારે. માટે વર્ગમૂળ છે એ કાંઈ 81 હોય અથવા તો 89 હોય. 91 92 ના હોય. 81 અને 89 હોય તો એની વચ્ચે કોઈ સંખ્યા 85 આવે. 85 નો તમે વર્ગ કરો એટલે 25 અને 9 8 72. 7225 એ 7921 થી ઓછા છે. માટે 85 ન હોય. 7225 એ 7921 થી ઓછા, એટલે જે સંખ્યા હશે 85 ન હોય તો 85 થી વધારે હોય, તો 81 ન હોય તો આ વિધા 89. આનું વર્ગમૂળ આવે 89. 89 ઓછા 42 મલ્ટીપ્લાય બાય 6. 7 અને 4 47 મલ્ટીપ્લાય બાય 6. 7 6 42 નો બગડો વિધા પડી 4. 6 ચોક 24 ને 4 28. 282 જવાબ. વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક એટલે કોઈ સંખ્યા છે એનું વર્ગમૂળ લ્યો વત્તા 24 એડ કરો તો 2209 નું વર્ગમૂળ જેટલો જવાબ આવે. તો આપણે 2209 નું વર્ગમૂળ શોધીએ. તો એકમનો અંક 9 છે. કઈ સંખ્યાના વર્ગથી એકમનો અંક 9 આવે? તો કે 3 અને 7. 3 તેરી 9 સતી સતી 49. એકમનો અંક 9 આવે. હવે દશકના અંકની વાત કરીએ તો કઈ સંખ્યા 22. 22 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? ચોકે ચોકે 16 અને પચું પચું 25. 4 અને 5. તો સંખ્યા કઈ બનશે? 43 47. 53 અને 57. આ ચારમાંથી કોઈ એક સંખ્યા આનું વર્ગમૂળ હોઈ શકે. 53 ની પહેલા કોઈ સંખ્યા 50 લઈએ આપણે, એનો વર્ગ થઈ જાય 2500, જે 2209 થી વધારે છે. એટલે 53 કે 57 નો આવે, એનો વર્ગ તો 2500 કરતા પણ વધી જાય. માટે 43 અથવા તો 47 આવે. એની વચ્ચેની સંખ્યા આપણે લઈએ 45. 45 નો વર્ગ કરો 25. 2025. 2025 છે એ 2209 થી ઓછા છે. એટલે કે 45 નો વર્ગ એ ઓછો આવે છે 2209 થી. તો 43 તો નો જ હોય તો હોય 47. આનો વર્ગમૂળ થાય 47. માર્ક વત્તા 24 બરાબર 47. 47 ઓછા 24 બરાબર 3 અને 2. બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા વર્ગમૂળની નિશાની દૂર થશે. તેથી ક્વેશ્ચન માર્ક બરાબર 23 ગુણ્યા 23. 23 ગુણ્યા 23. 529 જવાબ આવે. બાવનના છેદમાં x બરાબર √169/289. એટલે x ની કિંમત આપણે શોધવાની છે. તેથી
x ના છેદમાં 52 આપણે બરાબરની બંને બાજુ ઉલટાવી નાખીએ એટલે થઈ જશે 289 ના છેદમાં 169 x બરાબર x ના છેદમાં 52 બરાબર 289 નું વર્ગમૂળ થઈ જાય 17 અને 169 નું વર્ગમૂળ થઈ જાય 13. તેથી x બરાબર અહીંયા ભાગાકારમાં છે બરાબરની ઓલી સાઈડ જતા ગુણાકારમાં 17 ગુણ્યા 52 ના છેદમાં 13 છેદ ઉડી જાય 13 ચોક 52 17 ગુણ્યા 4 x બરાબર 17 ચોક 68 જવાબ x ની કિંમત મળશે 68. વર્ગમૂળમાં 4356 ગુણ્યા વર્ગમૂળમાં કોઈ સંખ્યા છે એ શોધવાની છે છેદમાં 6084 તો પહેલા 4356 નું વર્ગમૂળ લઈએ એકમનો અંક કયો છે 6 એકમનો અંક 6 છે કઈ સંખ્યાના વર્ગથી એકમનો અંક 6 આવે તો કે 4 અને 6 ચોકે ચોકે 16 છાંય 36 એટલે એકમનો અંક નક્કી થઈ ગયો 4 અથવા 6. હવે વાત કરીએ 43 43 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે 66 અને 37 49 6 અને 7 ની વચ્ચે આવે 6 અથવા 7 તો સંખ્યા કઈ થશે દશકનો અંક 6 હોય તો 64 થઈ જાય 66 થઈ જાય દશકનો અંક 7 હોય તો 74 થઈ જાય અને 76 થઈ જાય આ ચારમાંથી કોઈ એક સંખ્યા આના વર્ગમૂળ રૂપે હોઈ શકે. હવે આપણે 74 પહેલા 70 લઈએ તો 70 નો વર્ગ કેટલો થાય 49 4356 થી વધારે છે માટે 74 પણ ન હોય અને 77 પણ ન હોય તો બાકી બધા 64 અથવા તો 66 હોય એની વચ્ચે કોઈ સંખ્યા 65 લઈએ તો 65 નો વર્ગ 25 અને 42 4225 ઓછા છે 4356 થી માટે જે સંખ્યા વર્ગમૂળ રૂપે છે એ વધારે છે એટલે કે 64 તો ન જ હોય કારણ કે 65 નો વર્ગ આનાથી ઓછો આવે છે તો 64 ન હોય એનાથી 65 થી મોટી હોય તો સંખ્યા મળી ગઈ 66 આનું વર્ગમૂળ મળી ગયું 66. હવે વાત કરશું 6084 નો એકમનો અંક છે 4 4 એ કઈ સંખ્યાના વર્ગથી આવે તો કે 2 અને 8 88 64 2 દુ 4 2 અથવા તો 8 હોય. હવે બે અંક મૂકીને વાત કરીએ તો 60 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો કે 88 64 77 49 7 અને 8 77 49 88 64 ના આ બે ની વચ્ચે આવે 7 અને 8 ની વચ્ચે 60 આનો વર્ગ કરો 49 આવે આનો વર્ગ કરો 8 નો 64 આવે એટલે એની વચ્ચે 60 આવી જાય તો સંખ્યા કઈ થઈ જશે 72 થાય અથવા 78 થાય જો દશકનો અંક 8 હોય તો 82 થાય અથવા તો 88 થાય આ ચારમાંથી કોઈ સંખ્યા આનું વર્ગમૂળ હોઈ શકે. આની આગળ આપણે 80 લઈએ તો 6400 થાય 6400 એ વધારે છે 6084 થી માટે 82 નો હોય અથવા તો 88 નો હોય બાકી બધા 72 અથવા 78 હોય એની વચ્ચે સંખ્યા આપણે 75 લઈએ 75 નો વર્ગ કેટલો થશે 25 56 5625 ઓછા છે 75 નો વર્ગ છે ઈ આ 6084 થી ઓછા છે તો 72 નો વર્ગ પણ 6084 થી ઓછો થાય માટે 72 પણ ન હોય તો હોય સંખ્યા 78 એક વર્ગમૂળ મળ્યું 66 અને બીજાનું મળ્યું 78 66 ગુણ્યા ક્વેશ્ચન માર્ક અપન 78 ઇઝ ઇક્વલ ટુ 11 ક્વેશ્ચન માર્ક ને આપણે કરતા બનાવીએ તો 11 ગુણ્યા 78 ના છેદમાં 66 છેદ ઉડી જાય 11 6 અંડર રૂટ ક્વેશ્ચન માર્ક 78 ને 6 થી ભાગો 6 એકુ 6 અને 6 તેરી 18 13 6 78 બંને બાજુ વર્ગ કરીએ તેથી રૂટની નિશાની વર્ગમૂળની દૂર થઈ જાય 13 નો વર્ગ 169 જવાબ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવશે 169 જવાબ.
ક્વેશ્ચન માર્ક ના છેદમાં 4 બરાબર 121 ના છેદમાં ક્વેશ્ચન માર્ક, એટલે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ કઈ સંખ્યા આવે એ આપણે શોધવાની છે. તેથી ક્વેશ્ચન માર્ક ક્રોસ ગુણાકાર કરીએ એટલે ક્વેશ્ચન માર્ક નો વર્ગ થઈ ગયો બરાબર 4 ગુણ્યા 121. તેથી ક્વેશ્ચન માર્ક નો વર્ગ બરાબર 4, 8 અને 484. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ કઈ સંખ્યા આવે આપણને ખબર પડી જશે. ચારસો 484 નું વર્ગમૂળ લેવા એકમનો અંક છે 4 એટલે વર્ગમૂળના એકમનો અંક આવશે 2 અથવા તો 8. 2 દુ 4 8 8 64. બાકી બધી સંખ્યા 4. 4 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? 1 નો વર્ગ કરો 1 આવે, 2 નો વર્ગ કરો 2 આવે. માટે સંખ્યા હશે 12, 18, 22 અથવા તો 28. હવે તમે અહીંયા સંખ્યા 20 લઈ લો એનો વર્ગ થઈ જાય 400. માટે 22 હોય અથવા તો 28 હોય, 12 અથવા 18 ના હોય. 22 અને 28 ની વચ્ચે સંખ્યા આવે 25. 25 નો વર્ગ લઈ લ્યો 25, 625 જે વધી જાય. માટે 28 નો હોય તો હોય સંખ્યા 22. આનો વર્ગમૂળ થઈ જશે 22. તેથી ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 22 જવાબ.